હેલો મારા જેસ્ટી દોસ્તો, જેસ્ટી રેસિપીસમાં આપ સૌનું દિલથી સ્વાગત છે। હોળી હવે બસ આવી જ રહી છે અને હોળી આવે એટલે રંગ, ઉમંગ, મસ્તી અને ઢગલાબંધ નાસ્તાની મજા। પણ જો આ બધાની વચ્ચે ઠંડાઈ ન હોય તો હોળીનો રંગ જ ઉડી જાય છે યાર। તો એ જ ઠંડાઈને આજે આપણે ઘરે બનાવીશું, જેને પીતા જ શરીરને ઠંડક આપે, મગજને શાંતિ આપે અને આખો દિવસ એનર્જીથી ભરપૂર રાખે। ઠંડાઈ બે રીતે બને છે, એક તો બધી જ સામગ્રીને આખી રાત પલાળીને અને બીજી બધા મસાલાનો ડ્રાય પાવડર કરીને। અને સાંભળો, આ ઠંડાઈ ફક્ત હોળી માટે જ નથી, રમઝાનમાં, ઉનાળામાં કે ગરમીના દિવસોમાં આખો દિવસ એનર્જી આપે અને શરીરમાં તાજગી અનુભવ કરાવે એવી આ ઠંડાઈ છે। ઠંડાઈ બનાવવા માટે 10 થી 15 બદામ લેશું, 10 થી 15 કાજુ, 3 થી 4 એલચી, 4 થી 5 મરી, થોડું જાયફળ, સૂકા ગુલાબની પાંખડીઓ। અહીં ખડી સાકરનો ઉપયોગ તમારા સ્વાદ પ્રમાણે કરીશું। તમે ખડી સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો। 2 થી 3 ચમચી વરિયાળી, 1 મોટી ચમચી ખસખસ, 2 મોટી ચમચી મગજતરીના બી, 15 થી 20 પિસ્તા, 15 થી 20 કેસરના તાંતણા લેશું અને 1 મોટો ગ્લાસ મલાઈવાળું ઠંડુ દૂધ લેશું, જેને મેં પહેલેથી ઉકાળી થોડું ઘટ્ટ કરીને ફ્રીજમાં ઠંડુ કરીને રાખ્યું છે, કારણ કે હું કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરતી નથી, એટલે મેં દૂધને ખાસ ઉકાળ્યું છે। તો મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે જારમાં બધી જ સામગ્રી ઉમેરીશું અને તેને સરસ રીતે મહીન પાવડર તૈયાર કરી લેશું। જાયફળને ખમણી વડે ખમણીને પીસેલા મસાલામાં ઉમેરી દેશું। તો તૈયાર છે એકદમ સુગંધદાર અને ઓરિજિનલ ઠંડાઈનો મસાલો। તો આ મસાલાને બાઉલમાં કાઢી લેશું। તમે મસાલાને કાચની બોટલમાં ભરી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો, એટલે જ્યારે પણ ઠંડાઈ પીવાનું મન થાય ત્યારે ફરીથી આટલી બધી મહેનત કરવાની જરૂર નહીં પડે અને ઝટપટ ઠંડાઈ બની જશે। તો તપેલીમાં ઠંડુ દૂધ ઉમેરીશું। 1 મોટો ગ્લાસ ઠંડાઈ માટે 3 મોટી ચમચી મસાલો ઉમેરીશું અને બરાબર સરસ રીતે હલાવી લેશું। થોડું ચાખી લેશું, જો સાકર અથવા ખાંડની જરૂર હોય તો તેમાં જરૂર મુજબ ઉમેરીશું। મને થોડી સાકરની જરૂર છે તો 1 ચમચી સાકરનો પાવડર નાખીને ફરીથી અડધો કલાક માટે ઢાંકીને ફ્રીઝમાં મૂકી દેશું, જેનાથી મસાલાનો સ્વાદ દૂધમાં સરસ રીતે બેસી જાય। તો અડધી કલાક થઈ ગઈ છે, તો આ દૂધને ગરણીથી ગાળી લેશું, જેનાથી મસાલો ગરણીમાં નીકળી જાય। મસાલાને ચમચીથી સરસ રીતે દબાવીને બધો રસ કાઢી લેશું અને આ વધેલો મસાલાને ફેંકવાની જરૂર નથી, જેનો ઉપયોગ આપણે પાન બનાવવામાં કરીશું। અહીં મેં કેસરને મેં પહેલેથી ગરમ દૂધમાં પલાળીને રાખ્યું હતું, તો તે નાખીશું। અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જ્યારે આપણે ડ્રાય મસાલો પીસતી વખતે પણ કેસરના 8 થી 10 તાંતણા નાખવાના છે। તો બસ ઠંડાઈ તૈયાર છે, તો ગ્લાસમાં ભરી તેના ઉપર પિસ્તાની કતરણ અને ગુલાબની પાંખડી નાખીને સર્વ કરીશું। હવે બચેલા મસાલામાંથી એક સ્પેશિયલ પાન બનાવી લઈએ, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એક નાગરવેલનું પાન લેશું, તેમાં મસાલો નાખીશું, તેના ઉપર વરિયાળી, ચેરીના ટુકડા, ટૂટી ફ્રૂટી, એલચી નાખીને પાનને વાળીને લવિંગથી બીડી લેશું। તો લ્યો મારા જેસ્ટી દોસ્તો, તૈયાર છે મગજને ઠંડુ કરી દે તેવી ઠંડાઈ અને તેની સાથેનું પાન, જેને ખાતા જ દિલ ખુશ થઈ જાય છે। તો આ રેસીપીને અત્યારે જ બનાવી લ્યો અને કોમેન્ટ કરીને લખો કે કેવી લાગી આ રેસીપી। ફરી મળીશું મજાની રેસીપી સાથે।